નમો હરિયંડાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાનમ ચ સૌવેસી બળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તુલભદ્રાધ્યા જૈન ધર્મ વિષ્ણુ મંગલમ. આજથી શાશ્વતી ચૈત્ર માસની ઓરીની આરાધનાનો શુભારંભ થશે. ચૈત્ર માસની શાશ્વતી ઓરીની આરાધનાના દિવસો આરાધના, સાધના, ઉપાસનાના આ પરમ પવિત્ર દિવસો. આજે કોઈ પણ દેરાસરમાં, કોઈ પણ ઉપાશ્રયમાં, કોઈ પણ આમિલ શાળાની અંદરમાં જાઓ, એટલે એક મિની પર્વાદિરાજ પ્રદૂષણ મહાપર્વની એક નાનકડી ઝલક જોવા માટે મળશે. પ્રવચનોનું શ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ અને સૌથી વધુ તો આમિલ ખાતાની આજે રોનક બદલાઈ જવાની. આમિલ ખાતાની અંદરમાં લોકો અદ્ભુત રીતે આરાધનાની અંદરમાં આગળ વધી જવાના. તો આજથી આપણા પણ પ્રવચનો ચાલવાના. 9 દિવસ માટે નવપતજી ભગવંતને આધારિત આ પ્રવચનો થવાના. એક એક પદની આરાધના, એક એક પદનું મહત્વ. શ્રીપાલ રાજાના રાસની અંદરમાં, શ્રીપાલ કહાની અંદરમાં સિદ્ધ ચક્રજી ભગવંતનો મહિમા બતાવતા એક સરસ મજાનો શ્લોક બનાવ્યો છે. અને એની અંદરમાં એક વાક્ય, એ શ્લોકનો એક વાક્ય એટલું અદ્ભુત બતાવ્યું છે કે આ નવપતજી ભગવંતની આરાધના કરી, સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના કરી, પંચ પરમેશજી ભગવંતની ઉપાસના કરી, આમિલ તપની આરાધના કરી, જેની અંદરમાં તેલ નથી, ઘી નથી, ગોળ નથી, મરચું નથી, મસાલા નથી, મરી નથી, હળદર નથી, આવા અનેકવિધ ત્યાગથી યુક્ત આવી આમિલ તપની આરાધના કરી. તો એનાથી શું થવાનું? આ સિદ્ધ ચક્રજી ભગવાન શું કરશે? ત્યારે એક સરસ મજાનું શ્લોકમાં વાત બતાવી છે. ત્રિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. 3 ભુવન ઉપર વિજયી પતાકા લહેરાવનારા એવા સિદ્ધ ચક્રજી ભગવંતને અમારા નમસ્કાર થાવ. સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના, એનો પ્રભાવ અને એનો મહિમા બતાવતા આ એક લાઈનની અંદરમાં જાણે કે સર્વ મહિમાનો સમાવેશ કરી દીધો. 3 જગત ઉપર વિજય ચક્રને પ્રાપ્ત કરાવનારું, સંસાર ચક્રને છેદનારું. કેટલા જન્મ મરણથી મારા તમારા સંસારનું પરિભ્રમણ ચાલે છે. પરિભ્રમણ મેં અનંતારે કીધા, હજી ન આવ્યો છેડલો રે. ક્યારે આનો છેડો આવશે? આ સંસાર ચક્રનો અંત ક્યારે આવવાનો? દરેક ભાવમાં નવો જન્મ લેવાનો, નવી જિંદગી જીવવાની, નવી આખી ઝંઝાર ઊભી કરવાની, નવા પરિવારો બનાવવાના, પરિવારોની સાથે નવું સેટઅપ કરવાનું. અને આ બધું કરતા જિંદગી નીચો વહી જાય. ક્યારેક રડવાનું, ક્યારેક હસવાનું, ક્યારેક હતાશ થવાનું, ક્યારેક નિરાશ થવાનું, ક્યારેક ગાલને થપ્પડ મારીને લાલ રાખવાનું. અંદરમાં વેદના ભયંકર ચાલતી હોય છતાં પણ ચહેરા ઉપર હાસ્ય ફરકાવવાનું. નકલી હાસ્ય, નકલી આંસુ, નકલી સ્નેહ, આ બધાની અંદરમાં જિંદગી રેસાતી છેલ્લે મૃત્યુના શૈયાની અંદરમાં પોડી જવાનું. આ સંસાર ચક્ર છે. ક્યારે એનો અંત થવાનો? ક્યારે આ પરિભ્રમણનો અંત આવવાનો? બસ ત્યારે લખ્યું છે ત્રિજય વિજય ચક્કમ. 3 જગત ઉપર વિજયનું સામ્રાજ્ય ફેલાવનારું, 3 ભુવન ઉપર વિજયની પતાકાને લહેરાવનારા એવા સિદ્ધ ચક્રજી ભગવંતને અમારા નમસ્કાર થાવ. આજે જે પંચ પરમેશજી ભગવંતની આરાધનાની શરૂઆત કરીશું, નવપતજી ભગવંતની જે આજથી આરાધના શરૂ કરીશું, જે આજથી આમિલ કરીશું, આપણે આ અરિહંત પદની ઉપાસનાનું પ્રવચન સાંભળીએ છીએ. તો આ બધું કરતા શું કરવું છે, શું જોઈએ છે, શું આપણું ધ્યેય શું છે, આપણું ઈચ્છિત શું છે, આપણે આ બધી આરાધના શેના માટે કરીએ છીએ? આ બધો સમય અરિહંત પરમાત્માની ભક્તિ માટે વાપરીએ છીએ. શેના માટે? તારે એક જ કહેવાનું, બસ સંસાર ચક્રને મારે કાપવો છે. આ સંસારના પરિભ્રમણને મારે અંત લાવવો છે. આ સંસારના પરિભ્રમણને મારે કાયમ માટે થંભાવી દેવું છે. દરેક ભવની અંદરમાં કેટલી બધી ઝંઝાર. ખાલી વિચારો ને, આ જ ભવની અંદરમાં જિંદગી જીવવા માટે કેટલું બધું કરવું પડે, કેટલું બધું. છતાં પણ એનો કોઈ અંત નથી.
છતાં પણ જિંદગીની અંદરમાં સાચો આનંદ નથી. અને આ પરિભ્રમણને જો અટકાવવું છે તો એક જ તત્વ છે સિદ્ધ ચક્ર, જે કર્મ ચક્ર, સંસાર ચક્ર, દુઃખ ચક્ર, આ બધા જ ચક્રોને અટકાવનારું સિદ્ધ ચક્ર જે ભગવંત છે. ચલો આજથી આપણે એની મંગલ આરાધના કરીશું. રોજ એક એક પદની વાતોને જાણતા જઈશું. રોજ અરિહંત પદની ઉપાસનાને આપણે આરાધના કરતા જઈશું. આજે અરિહંત પદ છે, 12 ગુણોથી યુક્ત છે. 12 ગુણ અરિહંત દેવ પ્રણવી જે ભાવે. અરિહંત પરમાત્માના આ જે 12 ગુણો છે, એટલે અરિહંત પરમાત્માની જે પણ આરાધના કરવી હોય આ બધા જ ફિગરની અંદરમાં કરવાની. અરિહંત પદની આરાધના કરતા કરતા ખમાસના આપીશું, કાવસક કરીશું. કરનારા તો અરુણા આંબિલ કરતા હોય છે, મીઠા વગરનું આંબિલ, બિના નમક કા આંબિલ. કોઈ એક ધાનથી આંબિલ કરતા હશે. અત્યારે હું ગોવા લેટેન્સી સંઘની અંદરમાં છું અને આ સંઘની અંદરમાં ચાલુ ચૈત્ર માસની હોળીની અંદરમાં જેની દીક્ષા થવાની છે પ્રિયલ નામની દીકરીની, અને એના પિતાજી છે હેતલભાઈ, કેટલા વર્ષોથી આંબિલ તપની જ્યારે પણ આરાધના કરે, જ્યારે પણ હોળી કરે, અત્યારે 30 થી 36મી કંઈક એમને હોળી ચાલે છે. મને કે દરેક વખતે જ્યારે પણ હોળી કરું ત્યારે માત્ર એક દ્રવ્યનું આંબિલ કરવાનું, કોઈ પણ એક દ્રવ્ય મારે વાપરી લેવાનું. ક્યારેક ચણા, ક્યારેક ખાખરા, ક્યારેક એકલી રોટલી, ક્યારેક એકલા મગ, ક્યારેક એકલું મગનું પાણી, જે પણ લઉં માત્ર એક જ દ્રવ્ય. ક્યારેક એકલી ખીચડી, ક્યારેક એકલા ઢોકળા, જે પણ મને લાગે યોગ્ય કે આ વાપરી લેવું છે. હવે તમે વિચારો, આંબિલ કરવાના એ વળી પાછા એક જ દ્રવ્યથી કરવાના. આવા તો સેંકડો નવપતજી ભગવંતના ઉપાસક છે, આરાધક છે. આવા તો કેટલાય લોકોએ અરિહંત પરમાત્માની આરાધના કરતા હશે. આવા તો કેટલાય સિદ્ધ ચક્રજી ભગવંતના સેવકો હશે. ચલો આપણે આ અરિહંત પદની આરાધના કરતા કરતા જાણવું છે કે કોણ છે અરિહંત પરમાત્મા, જે નવપતજીના કેન્દ્રમાં બેઠા છે, સિદ્ધ ચક્રજી ભગવંતના કેન્દ્રમાં બેઠા છે, નમસ્કાર મહામંત્રના કેન્દ્રમાં પણ જે અરિહંત પરમાત્મા છે. નૂતન જિનાલયના કોઈ પણ જિનાલય બને એ જિનાલયના કેન્દ્રમાં પણ અરિહંત પરમાત્મા છે. શત્રુંજય તીર્થાધિરાજ અરિહંત સ્વરૂપે બિરાજમાન છે. ગિરનાર નેમનાર પરમાત્મા અરિહંત સ્વરૂપે બિરાજમાન છે. શેષાવનની અંદરમાં રહેલા નેમનાથ પરમાત્મા એ પણ અરિહંત સ્વરૂપે બિરાજમાન છે. તારંગાની અંદરમાં રહેલા અજિતનાથ પરમાત્મા એ પણ અરિહંત સ્વરૂપે બિરાજમાન છે. અષ્ટાપર પર્વત ઉપર રહેલા 24 તીર્થંકર પરમાત્મા એ પણ અરિહંત પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે. કાવસક પારવો છે ત્યારે પણ જાવ અરિહંતાણમ, અને કાવસક પાર્યો ત્યારે પણ નમો અરિહંતાણમ. તો અરિહંત પરમાત્મા આટલા બધા કેમ જરૂરી છે? શેના માટે જરૂરી છે? શું છે અરિહંત પરમાત્માના ઉપકાર? બસ આજે આપણે અરિહંત પદની જાણકારી પ્રાપ્ત કરવી છે. જ્યારે ત્યારે નમો અરિહંતાણમ આ શબ્દ આપણે વારંવાર બોલીએ છીએ. અરિહંત પરમાત્માને મારા નમસ્કાર થાવ. સિમ્પલ અર્થ તો આપણે જાણીએ છીએ કે અરિ એટલે દુશ્મન, બાહ્ય દુશ્મન નહીં, આભ્યંતર જે દુશ્મનો છે, રાગ અને દ્વેષ, ઈર્ષા, અસૂયા, આવા અનેકવિધ જે દોષોના દુશ્મન છે, આ બધાને જેમને ખતમ કર્યા છે, સંપૂર્ણ આંતર શત્રુઓથી જે દૂર થઈ ગયા છે, જેમને વિજય પ્રાપ્ત કર્યો છે, એવા અરિહંત પરમાત્માને મારા નમસ્કાર છે. પણ આ અરિહંત પરમાત્માની તાકાત, અરિહંત પરમાત્માનો પ્રભાવ, અરિહંત પરમાત્માનો મહિમા શબ્દાતીત છે. નમુથુણમની અંદરમાં, વર્ધમાન ચક્રસ્તવની અંદરમાં આ બધા જ અરિહંત પરમાત્માના અલગ અલગ વિશેષણો બતાવેલા છે. આજે આપણે નમુથુણમ સૂત્રને કેન્દ્રમાં રાખી અને અરિહંત પરમાત્માની ઉપાસનાની વાતો કરવી છે. જે અરિહંત પરમાત્માની આપણે પૂજા કરીએ છીએ, જેમના માટે જિનાલય બનાવીએ છીએ, જેમના માટે ચઢાવા બોલીએ છીએ, જેમના માટે આવી આંબિલ તપની આરાધના કરીએ છીએ, એ અરિહંત પરમાત્માએ શું ઉપકાર કર્યો? ઉપકારોના ભંડાર અરિહંત પરમાત્મા છે. દિવસ રાત અરિહંત પરમાત્માએ ઉપકારો વરસાવ્યા, જેમને વિશ્વ ઉપકારનું મહામિશન કહેવાય. વિશ્વ ઉપકાર જે જીન કરે, સાર જીન નામ સંયોગ કરે. અમૃતવેલની સજ્જાઈની અંદરમાં મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજ સાહેબ લખે છે કે જેમને સમગ્ર વિશ્વ ઉપકારોનું મહામિશન શરૂ કરેલું છે. તમે એક વાત ખબર છે? આજે એવા ઘણા એનજીઓ છે, આજે ઘણી એવી સંસ્થાઓ છે, આજે ઘણા એવા આશ્રમો છે કે જેની અંદરમાં સેવાભાવી વ્યક્તિઓ ગાંડા, ઘેલા, બીમાર અને એવા સાવ સમાજે તરછોડી દીધેલા વ્યક્તિઓને જે લોકો પોતાના એક સ્વજનની જેમ સંભાળે છે, સ્વજનની જેમ એ લોકોને સ્નેહ આપે છે. તો
તો ક્યારેક ક્યારેક આ લોકોને મેક્સેસ એવોર્ડ મળે, ક્યારેક ક્યારેક બહુ મોટા એવોર્ડોથી નજાવાની અંદરમાં આવે. તો એકાદ વ્યક્તિ 5, 15, 25, 50, 500, 1000 વ્યક્તિઓની જો સેવા કરે અને આ વિશ્વનો સર્વોચ્ચ એવોર્ડ જો એને મળતો હોય તો પછી યાદ કરો પરમાત્મા અરિહંતને શું એમને વિશ્વના ઉપકારોનું મિશન વરસાવેલું છે. એકાદ વ્યક્તિ ઉપર ઉપકાર કરવો, 5, 15, 25, 50, 1000, 2000 ઉપર ઉપકાર કરી લેવો અને એ જો એવોર્ડ અપાવી શકતું હોય તો અરિહંત પરમાત્માને આપણે કયો એવોર્ડ આપી દઈશું? તો અરિહંત પરમાત્માને અલગ અલગ એવોર્ડ આપવાની અંદરમાં આવ્યા. આખું નમુથુણમ સૂત્ર એટલે અરિહંત પરમાત્માને અપાયેલા એવોર્ડનું સૂત્ર છે, અરિહંત પરમાત્માની ઓળખનું સૂત્ર છે. કોણ છે અરિહંત પરમાત્મા? શું કર્યું અરિહંત પરમાત્માએ? વિશ્વ ઉપકારનું મહા મિશન શરૂ કરેલું છે. વિશ્વ ઉપકાર જે ન કરે, આજે અરિહંત પરમાત્માની નમો અરિહંતાનમ એની જ્યારે 20 માલા ગણીશું, 12 ખમાસના 12 લોકસનું કાવસક જ્યારે સાથિયા કરીશું ત્યારે અરિહંત પરમાત્માને કહેવાનું, પરમાત્મા આપના અનંત ઉપકારોના ઋણ હેઠળ હું દબાયેલો છું. પ્રભુ આપની આંશિક ભક્તિ કરી તે જીનની પૂજા વિનારે જન્મ ગમાવ્યો ભોગ સરુણા, ધન ધન શ્રી અરિહંતને રે જેને ઓળખાવ્યો લોક સરુણા. પ્રભુ તમારા અનંત અનંત ઋણમાંથી મુક્ત થવાનો એક નાનકડો મને અવસર મળ્યો છે આજે આંબિલ તપ કરીને, આપના પ્રવચન સાંભળીને. આપની એક 20 માલા કરીને ઓમ રીમ નમો અરિહંતાણમ. જ્યારે જ્યારે આ પદ બોલીએ ત્યારે અરિહંત પરમાત્માના અનંત ઉપકારોનું આખું લિસ્ટ આપણી સમક્ષ ઊભું થઈ જાય. વિશ્વ ઉપકારોનું મહામિશન. કયા કયા અરિહંત પરમાત્માએ ઉપકાર કર્યા છે? નમુથુણમના માત્ર 5 શબ્દોને આજે આપણે કેન્દ્રમાં રહી અને અરિહંત પરમાત્માની ઓળખને પ્રાપ્ત કરવી છે. અરિહંત પરમાત્માની ઓળખ પ્રાપ્ત કરવી છે. પહેલા નંબરની અંદરમાં અરિહંત પરમાત્મા એટલે શું? આઈ ગરાણા. આ દુનિયાની અંદરમાં જ્યારે કોઈએ કોઈ શરૂઆત નથી કરી, જ્યારે કોઈએ સારી વાત કહેવાની શરૂઆત પણ નથી કરી, કોઈ કોઈને રસ્તો બતાવવાની શરૂઆત નથી કરી, કોઈએ કોઈનો કલ્યાણ મિત્ર બનવાની શરૂઆત નથી કરી, કોઈએ કોકના પરોપકાર કરવાની શરૂઆત નથી કરી, કોઈએ કોઈ વ્યક્તિના દુઃખના ભાગીદાર બનવાની શરૂઆત નથી કરી, ત્યારે એ સમયની અંદરમાં અરિહંત પરમાત્મા આદિ કરનારા છે. એમને ધર્મની આદિ કરી, પરોપકારોની આદિ કરી. આદિ એટલે સૌથી ફર્સ્ટ શરૂઆત કરનારા, ફર્સ્ટ શરૂઆત કરવી છે, જેમને સૌથી પહેલું લોકોને બતાવ્યું કે આવું કરી શકાય છે. એટલે તમને ખબર છે ને, જેને જીવનમાં પહેલી શરૂઆત કરી હોય પછી તો બધા એની કોપી કરતા જાય, પછી એની કોપી મારતા જાય, પણ ફર્સ્ટ શરૂઆત કોને કરી? પહેલી આ ચીજ કોને શોધી? તો અરિહંત પરમાત્મા છે. આઈ ગરાણા. પરમાત્મા આદિ કરનારા છે. કઈ આદિ? અનેક પ્રકારની આદિ એટલે શરૂઆત, આદિ એટલે આરંભ, આદિ એટલે સ્ટાર્ટઅપ, જેને ઇંગ્લિશ ભાષામાં કહેવાય કે શરૂઆત કરી છે, સ્ટાર્ટઅપ કરેલું છે. જ્યારે કોઈને કશી જ ખબર હતી નહીં, આ અવની ઉપર અજ્ઞાનના અંધારા છવાયેલા હતા, યુગલિકોનો સમય હતો અને એ સમયની અંદરમાં જ્યારે વ્યવહારોની કોઈ ગતાગમ હતી નહીં, ત્યારે આદિનાથ અરિહંત પરમાત્માએ આ ધરતી ઉપર ઘણી ઘણી આદિ કરી છે, શરૂઆત કરી છે. સમાજ વ્યવસ્થા બતાવી, ધર્મ વ્યવસ્થા બતાવી. આપણે આદિનાથ પરમાત્માના કલ્યાણક વખતે હમણાં જે પ્રભુનું દીક્ષા કલ્યાણક અને જન્મ કલ્યાણક ગયું, એ દિવસના પ્રવચનમાં આપણે જોયું કે આદિનાથ દાદાએ 84 લાખ પૂર્વના આયુષ્યમાંથી 83 લાખ પૂર્વ તો પરમાત્માએ આ બધી આદિ કરવાની અંદરમાં પસાર કરી નાખ્યો. તો અરિહંત પરમાત્માની શેના માટે ઉપાસના કરવાની? પ્રભુ આપે આ વિશ્વને શું કરી શકાય એનો આખો રસ્તો બતાવી આપ્યો. અને એક વાત યાદ રાખજો, રસ્તા ઉપર ચાલવું સહેલું છે, પણ રસ્તો બનાવવો કઠિન છે. લોકોને ચાલવાનું મન થાય, લોકોને એની ઉપર વિચારવાનું મન થાય, લોકોને એની ઉપર જવાનું મન થાય, આવો રસ્તો બનાવવો કઠિન છે. અને અરિહંત પરમાત્માએ જે માર્ગ કંડારી આપ્યો, અરિહંત પરમાત્માએ જે માર્ગ ચિંધ્યો, અરિહંત પરમાત્માએ જે પંથને બરોબર પ્રગટ કર્યો અને આજે આપણી સમક્ષ એ પંથ પડેલો છે, જેના સહારે કરોડ તરિયા. જે અરિહંત પરમાત્માના રસ્તા ઉપર કરોડો કરોડો અનંત અસંખ્ય વ્યક્તિઓ ચાલી ગયા અને પોતાનું હેત, પોતાનું લક્ષ્ય, પોતાની મંજિલ જેમને સર કરી લીધી. એટલા માટે અરિહંત પરમાત્માને કહેવાય છે આઈ ગરાણા. નમુથુણમની અંદરમાં આપણે બોલીએ છીએ કે પ્રભુ કેવા છે? આઈ ગરાણા. આ પરમાત્માને અપાયેલા ગણધર ભગવંતોના એવોર્ડ્સ છે.
મારા અરિહંત પરમાત્મા કેવા છે? તો કે આઈ ગરાણમ. નંબર 2 આપણે બીજા નંબરનું વિચારવું છે. પરમાત્મા છે લોક હિયાણમ. નમુથુણમના કેટલાક શબ્દોને આજે આપણે અરિહંત પરમાત્માની ઓળખ માટે આજે આપણે શીખવા છે. રોજ નમુથુણમમાં બોલીએ છીએ પ્રભુ લોક હિયાણમ. એક વાર સમજી રાખજો, સુખ અને હિતની અંદરમાં તફાવત છે. જેના કેન્દ્રની અંદરમાં માત્ર શરીરની ચિંતા હોય, જેના કેન્દ્રની અંદરમાં માત્ર બાહ્ય ચિંતા હોય, આ સુખ કહેવાય છે. જેના કેન્દ્રની અંદરમાં માત્ર ને માત્ર આત્મા રહેલો હોય. દીકરાને ભૂખ લાગી રાતના સમયમાં અને મમ્મી દીકરાના આંસુને જોઈને જમવાનું આપી દે, આ સુખ કહેવાય છે. પણ દીકરો ભલે રડતો રહે, અહીંયા એક રાત રડશે, આવતીકાલે સવારે એને જમવાનું ભોજન આપી દઈશ. ભલે રડતો રડતો સૂઈ જાય, ભલે એની આંખના આંસુ ગાલ ઉપર થીજી જાય, ભલે થાય, પણ જો અત્યારે રાત્રિ ભોજન કરાવીશ તો આવનારા દુર્ગતિઓની અંદરમાં એને રાતોની રાત રડવું પડશે, આખી જિંદગીની જિંદગી રડવી પડશે અને રડી રડીને જિંદગીની જિંદગીઓ વિતાવી લેવી પડશે. એના કરતાં બહેતર છે કે એક રાત માટે ભલે મારો દીકરો રડી લે, આવું વિચારી અને સંસ્કારી હિતને વિચારનારી માં દીકરાને ભોજન ન આપે તો માની લેવાનું કે માતા એની સુખની ચિંતા નથી કરતી, માતાએ એની હિતની ચિંતા કરી છે. અરિહંત પરમાત્મા એની ઉપાસના કરતા કરતા આપણે પણ એ જ શીખવાનું છે કે મારી આજુબાજુમાં, મારા પરિવારમાં, મારા આશ્રિતજનોની અંદરમાં એમની સુખની ચિંતા તો કરું, પણ ભેગી ભેગી મારે હિતની પણ ચિંતા કરવાની. એનો આ ભવ સુધરે, આ સુખની ચિંતા, આવનારો ભવ સુધરી જાય, આ હિતની ચિંતા છે. દીકરો કદાચ એવી વસ્તુ માંગતો હોય, દીકરો કદાચ એવી જગ્યાની અંદરમાં ભણવા માટે જવાનો આગ્રહ કરતો હોય, દીકરો કદાચ એવા પ્રકારનો બિઝનેસ કરવાની તૈયારી કરતો હોય, દીકરો કદાચ હિંસક બિઝનેસ કરવા તૈયાર થતો હોય અને માં કહી દે બેટા થોડા ઘણા પૈસા ઓછા આવશે તો ચાલશે, આપણે થોડા અભાવની અંદરમાં જીવી લઈશું, બેટા થોડીક તકલીફને આપણે વેઠી લઈશું, પણ આવા હિંસક પૈસા આપણે ઘરમાં નથી લાવવા. બેટા બિઝનેસને ના પાડીને અને કરોડો રૂપિયાનો જેની અંદરમાં નફો હતો, નફો વકરો નથી કહેતા, કરોડો રૂપિયાનો જેની અંદરમાં નફો થવાના ચાન્સીસ હતા, એ બધાને ભગાવી અને દીકરાએ જેમાં પૈસા ઓછા મળે છે એવી લાઈન પકડી તો માનવું પડે સુખની ચિંતા નથી, આ હિતની ચિંતા છે. વર્તમાન સમયની અંદરમાં સુખની ચિંતા કરનારા વધ્યા છે, પણ હિતની ચિંતા કરનારા ઘટ્યા છે. સાહેબ પરાને ન કરાવાય, સાહેબ મન મારીને ન કરાય, સાહેબ ઈચ્છા વગર કેવી રીતે કરી શકવાનું? જે ધર્મ કરીએ છીએ બાળકને ખબર જ નથી, બાળકને નક્કી કરવાનો ને એ એની રીતે ધર્મ નક્કી કરશે. અત્યારથી આપણે શું કામ ફોડ પાડી લેવાનું? તારે રાત્રિ ભોજન નહીં કરવાનું, પરમાત્માની પૂજા કરવાની. મારી પાસે એવા કેટલાય પરિવારો આવે છે જેમાં આ ડિબેટ ચાલે છે. મમ્મી ધર્મ કરાવતી હોય પરાણે પરાણે, મમ્મી એને પરાણે સામાયિક કરાવતી હોય, મમ્મી એને પરાણે પરાણે 5 પ્રતિક્રમણ, જીવિચાર, નવતત્વ, દંડક, કર્મગ્રહ સુધી દીકરાને પહોંચાડી દીધો હોય અને મા વારંવાર પાછળ પડતી હોય અને પપ્પા કે આટલા બધા પાછળ નહીં પડી જવાનું, દીકરાને જાતે ડિસાઇડ કરવા દે એને ધર્મ ગમે છે કે નથી ગમતો. આવું પરાણે ન કરાવી શકાય. અરે પરાણે મારીને જબરજસ્તીથી મન માર્ગે પણ એને ધર્મ કરાવે છે, આ લોક હિયાણમ છે. અને યાદ રાખજો, અરિહંત પરમાત્મા કહે છે કે સુખ જોઈએ છે તો મારી પાસે નહીં આવવાનું, હું તમારા હિતની ચિંતા કરીશ. ડોક્ટરની પાસે જાઓ અને ડોક્ટરને આપણે કહીએ ડોક્ટર સાહેબ આ તમારા કબાટમાં જે ફલાણું છે નીચે સિરપ પડ્યું છે ને એનો કલર મને બહુ ગમ્યો, મને આપી દે ને. ડોક્ટર કહે તારા કામનું નથી અને આપણને ન ગમતું, સ્વાદની અંદરમાં ન ગમે એવું સિરપ ડોક્ટર આપણને પીવડાવે, દવા આપીને, મેડિસિન આપીને તો લઈ લેવું પડે છે. કારણ કે ડોક્ટર સુખની ચિંતા નથી કરવાના, ડોક્ટરને હિતની ચિંતા કરવાની છે. આપણને ગમે એવું આપી દે, આ સુખ છે, અને આપણને જે જરૂરી છે એ જ આપે, આ કહેવાય છે હિતની ચિંતા. બાળકને ગમતું તો માટે રાતના ન ખવડાવી દીધું, બાળકને ગમતું તો માતાએ બધું કરવા ન દીધું, દીકરીને ગમતું હતું માટે બધું જ માતાએ નથી કરવા દીધું. માએ થોડીક કડક બની, થોડીક જબરજસ્ત બની, મા થોડીક એની ઉપર ચડી બેસે, બેટા આવું નહીં કરી શકાય, આપણા ઘરમાં આવું નહીં ચાલે, નહીં બેટા અન્ય ધર્મી સાથે લગ્ન તો બિલકુલ નહીં ચાલે. આપણે જૈન કુલની અંદરમાં આવ્યા છીએ, અહીંયા કમ્પલસરી મરજિયાત નહીં ફરજિયાત આપણા જૈન કુલની અંદરમાં લગ્ન કરવા પડશે. અને રડીને દીકરી બચારી અડધી થઈ જાય, જે પોતાના પ્રેમને છોડી દેવા
પરાણે પરાણે તૈયાર થાય. માના આગ્રહના કારણે એને એમ થાય મારી માં સમજતી કેમ નથી. પણ લોક યાણ અરિહંત પરમાત્મા કહે છે કે તમારે અરિહંત બનવું છે તો તમારે સુખના માર્ગે નથી જવાનું, હિતના માર્ગે જવાનું છે. મને સુખ પસંદ છે તો મને દુનિયામાં એવી વ્યક્તિ મળી જવાની, અરે ખવાય, કરી લેવાય, ખાઈ લેવાય, પી લેવાય, પહેરી લેવાય, મજા કરી લેવાય, એવું મનને મારવાનું નહીં. જ્યારે અરિહંત પરમાત્મા કહે છે કે હિતના રસ્તે આગળ વધશો એટલે મનને મારવું પડશે, મનને નારાજ કરવું પડશે. અને જે મનને નારાજ કરવા તૈયાર નથી એને ધર્મના ક્ષેત્રમાં ક્યારે પ્રવેશ કરવાનો નહીં, ભૂલે ચૂકે પણ નહીં કરવાનો. મન નારાજ કરવાની તમારી તૈયારી હોય તો જ તમારે ધર્મ કરવાનો. મન નારાજ થઈ જશે તો રાત્રિ પૂજન નહીં કરવાનું. હવે આ 9 દિવસ આવ્યા, શું ઘરમાં લીલોતરી નહીં બનવાની? રોજ આવા સૂકા શાક ખાવાના, રોજ આવા કઠોળ ખાવાના. પછી દીકરો કહી દે મમ્મી મને નથી ભાવતું. મમ્મી કે બેટા આપણા ઘરની અંદરમાં નથી બનતું, આ ઘરની અંદરમાં આવું જ બનશે, તારે ખાવું પડશે. અને દીકરો પરાણે પરાણે ફરિયાદ કરીને ચીડાઈને પણ એકવાર ખાઈ લે છે. ત્યારે મમ્મીએ સુખની ચિંતા નથી કરી, એના પરિવારમાં રહેલા મમ્મી પપ્પા કે કોઈ પણ એની હિતની ચિંતા કરી છે. નમૂદ પૂનમની અંદરમાં બતાવેલા અરિહંત પરમાત્માની કેટલીક વિશેષતાઓ જાણવી છે. અરિહંત પરમાત્મા કેવા છે? આઈ ગણાના. અરિહંત પરમાત્મા કેવા છે? લોક હિયાણ. પ્રભુ સુખને ગૌણ કરી અને હિતની ચિંતા કરવાના. જે સુખ આત્મકલ્યાણમાં બાધક બનતું હોય એ સુખ પરમાત્મા ક્યારે મંજૂર નહીં કરે. અને જે હિત આત્મકલ્યાણ કરાવી શકે છે પણ થોડી ઘણી બાહ્ય તકલીફ પડશે તો પ્રભુ કે એ જ કરી લેવાનું. રાતના ન ખાવાનો આગ્રહ હોય, નહીં ખાવાનો આગ્રહ હોય અને એવા સમયમાં લાગે કે પેટ ખાલી છે, આજે બપોરે બરોબર ખવાયું નથી, ભૂખ્યા સૂઈ જવું પડશે, તો પ્રભુ કે ભૂખ્યા સૂઈ જવાનું પણ આવતીકાલે સવારે નોકાશી કરી લેવાની, પણ રાત્રિ ભોજન તો નથી જ કરવાનું. આ પરમાત્માની આજ્ઞા એ લોક હિયાણ છે. પ્રભુ લોકોનું હિત જોનારા છે. નંબર 3 અભય દયાળ. વર્તમાન સમયની અંદરમાં જ્યાં પણ જાઓ ભયભીત વાતાવરણ છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ આગળ વધતા ચાલ્યા. ઈરાન અને ઇઝરાયલ અને બીજા લોકોનું યુદ્ધ તો ચાલુ જ હતું. આ બાજુ રશિયા અને યુક્રેનના યુદ્ધ ચાલે છે. રોજ કોઈક જગ્યાની અંદરમાં બોમ્બ વિસ્ફોટ થાય. હમણાં ઓસ્ટ્રેલિયાની અંદરમાં એક માણસ, પાગલ જેવા માણસે સરેજહાર મોલની અંદરમાં કે હોટલમાં ઘૂસી જઈ અને છરી મારી 6 જણાને તો ખતમ કરી નાખ્યા. આવા તો રોજના કિસ્સા બનતા ચાલ્યા. જ્યાં જાઓ ત્યાં ભયભીત વાતાવરણ છે. એક્સિડન્ટનો ભય, અકસ્માતનો ભય, હુમલાઓનો ભય, બોમ્બ વિસ્ફોટનો ભય. એમ લાગે કે આખી દુનિયા જાણે કે ભયના વાતાવરણ, ભયના ઓથાર હેઠળ જીવી રહેલી છે. જ્યાં નજર નાખો, જે દેશની અંદરમાં જાઓ, બધે જ ભયભીત થાય એવું વાતાવરણ છે. જ્યારે પરમાત્મા, અરિહંત પરમાત્મા અભયને આપનારા છે. પ્રભુ કહે છે આવો અમારા શરણની અંદરમાં, પરમાત્માના શરણની અંદરમાં જાઓ અને જીવનના બધા જ ભયો દૂર થઈ જવાના. સપ્ત મહાભય ટાળતો સપ્તમ જીનવર દેવલના. સુપાસનાથ ભગવાનના સ્તવનની અંદરમાં આનંદગંજી મહારાજ લખે છે સપ્ત મહાભય ટાળતો સપ્તમ જીનવર દેવલના શ્રી સુપાશ્વ જીનબંદીએ સુખ સંપત્તિનો હેતુ લલના. સુપાસનાથ ભગવાનની ઓળખ શું આપી? સુપાસનાથ ભગવાન એટલે અરિહંત પરમાત્મા. 7 પ્રકારના મહાભયનું સામ્રાજ્ય વર્તમાન વિશ્વની અંદરમાં ચારે કોર ચાલી રહેલું છે. બધાને ડર છે કે જો આ ઇઝરાયલ, આ ઈરાન અને ઇઝરાયલને વળી પાછો હમાસની સાથે તો યુદ્ધ ચાલુ જ હતું. જો આ બધા યુદ્ધ આગળ ચાલ્યા, શું વિશ્વ યુદ્ધ આવશે? શું શેર બજાર તૂટી જવાનું? હવે શું થવાનું? હવે આ હિન્દુસ્તાનની અંદરમાં ચૂંટણી આવી છે, ઇલેક્શન આવ્યું છે, શું નરેન્દ્ર મોદી સાહેબ હારી જશે? અને એ હારી જશે તો શું થશે? ઇલેક્શનનો માહોલ ચાલે છે અને આ ઇલેક્શનના માહોલની અંદરમાં હું તમને ક્યારેક વાત બતાવવાનો છું, ક્યારેક સમજાવવાનો છું. આજે શોર્ટમાં પણ એ પણ સમજાવી દઉં કે વર્તમાન વિશ્વની અંદરમાં હિન્દુસ્તાનના નામને અગર ગૌરવાન્કિત કરેલું હોય, હિન્દુસ્તાન આજે ગૌરવભેર મસ્તક ઉન્નત રાખી શકતું હોય તો આ એક નરેન્દ્ર મોદી સાહેબના કારણે. આપણે કોઈ પક્ષના પ્રચારક નથી, હું કોઈ પક્ષનો પ્રચારક નથી, હું કોઈ ચૂંટણીનો સંચાલક નથી, પરંતુ આ દેશની અંદરમાં રહેતા જોયું છે કે આ દેશની સંસ્કૃતિ બચાવી હશે, આ દેશની ગૌરવવાળી પરંપરા બચાવી હશે, આ દેશના શીલ, સદાચાર અને સંસ્કૃતિની પરંપરાને અખંડ રાખવી હશે, આ દેશના યુવા ધનને બચાવવું હશે,
આ દેશની યુવતીઓને જેહાદ જેવી જબરજસ્ત પ્રવૃત્તિઓથી જો બચાવી દેવી હશે, આપણી યુવાન કન્યાઓને સુરક્ષિત રાખવી હશે, તો એક સક્ષમ વ્યક્તિનું આ દેશની અંદરમાં સામ્રાજ્ય ચાલવું જરૂરી છે, જે દેશભક્ત હોય, દિવસ રાત કામ કરતો હોય, દેશ માટે મરી ફીટવા તૈયાર થતા હોય, દેશ માટે જાન કુરબાન કરી દેવા તૈયાર થતા હોય, દેશના માટે સબ કુછ ન્યોછાવર કરી દેવા તૈયાર થતા હોય, જે માત્ર ને માત્ર દેશના માટે દિન રાત સતત ચિંતિત રહેતા હોય, મારું દેશની ગૌરવ ઉપર જાય, મારા દેશનું માથું ટટ્ટાર રહે, મારા દેશની સીનો બરોબર ચોળો બની જાય, આવી સતત જેની ખેવના ચિંતા દિન રાત ચાલતી હોય, બસ એવી વ્યક્તિને તમે મત આપજો. અને આવી વ્યક્તિને આપણે શોધવાની અંદરમાં જઈએ છીએ ત્યારે એક નામ બધાની નજરમાં દેખાય છે, નરેન્દ્ર મોદી સાહેબ. કોઈ ભાજપનો પ્રચાર નથી કરવો, કોઈ પક્ષનો પ્રચાર નથી કરવો, કોઈ પાર્ટીને આપણે દ્વેષ પણ નથી કરવો, પણ મારે મારો ધર્મ સાચવવો છે, મારે મારા સંસ્કાર સાચવવા છે, મારે મારી પરંપરાઓ સાચવવી છે, મારે મારા દેશની અંદરમાં રહી અને સુખ શાંતિથી જિંદગી જીવી છે. દરેક નાગરિકને આ અધિકાર રહેલો છે. તો નરેન્દ્ર મોદી સિવાય અત્યારે કોઈ કહેતા કોઈ આરો નથી. કદાચ હશે એના માટેની ફરિયાદ હોઈ પણ શકે છે. એ માણસ કોઈ ભગવાન તો નથી, છતમસ્ત માણસ છે, એ પણ સામાન્ય નાગરિક છે, પણ એની જે દેશરાજ જોઈ છે, એનું જે હિંમતવાદી વલણ એ આપણી આંખની સમક્ષ છે. એને આ 10 વર્ષની અંદરમાં દેશની જે કાયા પલટ કરી છે એ આપણી આંખની સામે દેખાય છે. એટલે જ્યારે પણ ચૂંટણીની અંદરમાં ઇલેક્શનમાં વોટ આપવાનો વારો આવે, જ્યારે પણ તમારે તમારો પવિત્ર મત કોકના થાળાની અંદરમાં જ્યારે નાખવાની અંદરમાં આવે, ત્યારે માત્ર દેશને આંખની સામે રાખજો, યુવાન દીકરા દીકરીઓને આંખની સામે રાખજો, તમારા શીલ સંસ્કાર અને સદાચારને આંખની સામે રાખજો, તમારા પરિવારની સલામતીને આંખની સામે રાખજો. ચારે કોર આપણે ઘેરાયેલા છીએ, ભયભીત થઈ જાય એવું વાતાવરણ રહેલું છે. ત્યારે એવા સમયની અંદરમાં જો આપણે શાંતિનો શ્વાસ લેવો હોય, ચેનથી જિંદગી ગુજારવી હોય, બહુ શાંતિથી જિંદગીને જો પસાર કરવી હોય, આ નાનકડી જિંદગી છે, ઉથલ પાથલથી આપણે બચી જવું હોય, સમગ્ર વિશ્વની અંદરમાં અંધાધૂંધી ચાલે છે, તો એવા સમયની અંદરમાં આપણો દેશ એની અંદરમાં કંઈ ગરકાવ ન બની જાય, આ દેશની સુખ શાંતિ અને ચેન હરામ ન થઈ જાય, તો આપણે એવી વ્યક્તિને પસંદ કરીશું, એવી વ્યક્તિને મારો વોટ આપીશું, એવી વ્યક્તિને મારો પવિત્ર મત જશે કે જે વ્યક્તિ દિન રાત દેશની સેવાની અંદરમાં ચિંતિત છે. અને આ બધું જોતા 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 દરેક રાજકારણીઓનો અભ્યાસ કરતા કરતા એમ લાગે છે કે નરેન્દ્ર મોદી સિવાય અત્યારે કોઈને વોટ આપવા જેવા નથી. બસ એ જે પક્ષમાં છે એને આપી દેવાના. મોદી છે માટે આપવાના છે, ભાજપ છે માટે નથી આપવું. બસ મોદી સાહેબ છે ને, બસ એમને આપી દો. બસ એ છે એટલે આપણને બધું જ છે. લોકો કહે છે ને મોદી હે તો મુમકિન હે. હશે, માણસે કદાચ ભૂલ થઈ પણ હોય, કામ કરતા જે ચાલે છે એ પડે છે, શું કરી નથી કરી એ આપણે છોડી દો. પણ વધુમાં વધુ જોવાની અંદરમાં જઈએ, ઓલ ઓવર જોઈએ છીએ તો આ દેશની આબાદી વધી, દેશની હિંમત વધી, દેશનો પાવર વધ્યો, દેશની શક્તિ વધી, દેશનું ગૌરવ વધ્યું, દેશના દુશ્મનોની ઊંઘ હરામ થઈ ગઈ. દિવસ રાત આ દેશને જે ફોલી ખાતા હતા ભ્રષ્ટાચાર દ્વારા, કૌભાંડો દ્વારા, એ બધી વ્યક્તિઓ આજે ભયભીત બની અને દૂર દૂર ચાલી ગઈ છે. એ લોકોને હવે છે ને કામ કરવું બહુ ભારે પડી ગયું છે. બસ આ એક વ્યક્તિના કારણે, જેને વચનો આપ્યા અને વચનોને પારી બતાવ્યા, બસ એ જ વ્યક્તિને વોટ આપજો. એક સાધુ તરીકે હું તમને આહ્વાન કરું છું. બાકી કોઈ પક્ષની સાથે કોઈ વિરોધ નથી, કોઈ નીતિની સાથે આપણે વિરોધ નથી. હું તો માત્ર દેશ જોઉં, મારો ધર્મ જોઉં, મારી પરંપરા જોઉં, મારી સંસ્કૃતિ જોઉં, અમારા દીકરા દીકરીઓનું ભવિષ્ય જોઉં, અમારા ધર્મ ક્ષેત્રની સુરક્ષા જોઉં. આ બધું જોતા 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 એમ જ લાગે છે હવે નરેન્દ્ર મોદી સિવાય આપણી કોઈ આશા નથી. બસ એને વોટ આપજો, બીજું બધું ભૂલી જજો. બીજું કંઈ આપણે જોવું જ નથી. બસ માત્ર દેશ, મારો દેશ, મારો ધર્મ, મારી પરંપરા, મારો પરિવાર, મારા દીકરા દીકરી, મારો સંસાર, મારી સંપત્તિ, મારી સલામતી, મારી સુરક્ષા, મારા સદાચાર, બસ આને જ નજર સામે રાખી અને એ વ્યક્તિને વોટ આપી દેજો. અને તમારે શાંતિથી સૂઈ જવાનું. અને એ વ્યક્તિ જો નવો 5 વર્ષ માટે આવી ગયો, આ દેશ ક્યાં આગળ નીકળી જશે ખબર પણ નહીં પડે. જો થોડી ઘણી ભૂલ કરી, થોડા ઘણા બેકગ્રાઉન્ડની અંદરમાં આવી ગયા, થોડા ઘણા
ખોટા પ્રચારના, ભ્રામક પ્રચારના જો આપણે શિકાર બની ગયા અને જો તમારો પવિત્ર મઠ તમે કાંઈ ખોટી જગ્યાની અંદરમાં વેઠવી નાખ્યો તો યાદ રાખજો, આ એક નાનકડી ભૂલની આપણે બહુ મોટી સજા અને બહુ મોટું પરિણામ આપણે ચૂકવવું પડશે. જોઈ લેજો આ દેશની આખી પરંપરા. 75 વર્ષની અંદરમાં આ દેશમાં શું થયું અને 10 વર્ષની અંદરમાં દેશ ક્યાં આગળ નીકળી ગયો. આ દેશનું સ્ટ્રક્ચર, આ દેશનું ફર્ટિલાઇઝર, આ દેશની શું કાયા પલટ થઈ ગઈ છે. અમે તો સાધુ છીએ, ગામે ગામ વિહાર કરનારા છીએ. અમે તો વિહાર કરતા કરતા જોઈએ છીએ. 15 વર્ષ પર પણ વહેલા વિહાર કરતા હતા. દીક્ષા લીધે મને 40 વર્ષ થયા, 42 યર્સ. 40 વર્ષથી આ હિન્દુસ્તાનની એક ગામડે ગામડે ફર્યા છીએ. દરેક રાજ્યોની અંદરમાં જઈને વિહાર કરેલો છે. પહેલા પણ હિન્દુસ્તાન જોયેલું, આજે પણ ભારત દેશને જોઈએ છીએ. પણ આજે જે રીતે જોઈએ છીએ એમ લાગે છે કે કોઈક વ્યક્તિ છે જે આ દેશ માટે કામ કરે છે, કોઈક વ્યક્તિ છે જે આપણા માટે ચિંતિત છે, કોઈક વ્યક્તિ એવી તો છે કે આ જે દેશનું ગૌરવ સતત વિચારતો હોય છે. અને નામ આપની સામે આવે છે નરેન્દ્ર મોદી સાહેબ. ચલો, અરિહંત પદની આરાધના કરવી છે તો અરિહંત પરમાત્મા અભયને આપનારા છે. ચારે કોર ભયભીત થાય એવું વાતાવરણ, યુદ્ધના પડઘમ વાગે, યુદ્ધના ઘોર નગારા વાગે, યુદ્ધના અઘોર નગારા વાગે, જ્યાં જઈએ ત્યાં ડરાવનું વાતાવરણ છે. આપણે અરિહંત પરમાત્માની ઓર વધુમાં વધુ ભક્તિ કરતા જઈએ અને પ્રભુની કૃપાનું લેયર આપણી ઉપર વરસે. એટલે આપણે અરિહંત પરમાત્મા આપણને અભયનું વરદાન આપે છે. અભય દયાણમ. નંબર 4, અરિહંત પરમાત્મા મગ્ગ દયાણમ છે, માર્ગને આપનારા છે, માર્ગદેશક છે. માર્ગદેશક અવિનાશી પણ અરિહંત પરમાત્મા જ્યાં ભૂલા ભટકતા હોઈએ અને પ્રભુ આંગળી ચિંતીને આપણને માર્ગ બતાવે છે. અને 5મા નંબરની અંદરમાં અરિહંત પરમાત્મા શરણને આપનારા છે, શરણ દયાણમ. અરિહંત પરમાત્માએ આપણને શરણ આપ્યું જ્યારે આપણું કોઈ નહોતું, જ્યારે આપણી સામે જોનારું કોઈ નહોતું, જ્યારે આપણને બોલાવનારું પણ કોઈ નહોતું, જ્યારે આપણને પૂછનારું પણ કોઈ નહોતું. અને એ સમયમાં અરિહંત પરમાત્માએ આપણને પનાહ આપી, અરિહંત પરમાત્માએ આપણને શરણ આપ્યું. બસ એટલા જ માટે આજે અરિહંત પદની આપણે ભક્તિ કરવી છે, ઉપાસના કરવી છે. જે અરિહંત પરમાત્મા આદિ કરનારા હોય, જે અરિહંત પરમાત્મા માર્ગને આપનારા હોય, જે અરિહંત પરમાત્મા હિતને કરનારા હોય, જે અરિહંત પરમાત્મા અભયને કરનારા હોય અને જે અરિહંત પરમાત્મા શરણને આપનારા હોય. બસ એ જ અરિહંત પરમાત્મા મારું શરણ હોજો. અરિહંતામે શરણમ. મારું અરિહંત પરમાત્માનું શરણું થજો. આજે નમો અરિહંતાણમનો જ્યારે જાપ કરીએ ત્યારે અરિહંત પરમાત્માને કહેવાનું, પ્રભુ આપ તો વિશ્વ ઉપકારનું મહામિશન લઈને બેસેલા છો, દિવસ રાત કરુણાનો ધોર વરસાવનારા છો. પ્રભુ બસ એની થોડી ઘણી આંશિક અસર મારા જીવનની અંદરમાં આવે અને હું પણ પ્રભુ અરિહંત બની શકું, હું પણ સકલ કર્મોનો ક્ષય કરી શકું. બસ એ જ ભાવના સાથે આજે અરિહંત પદની આપણે ઉપાસના કરશું, આરાધના કરશું. એક પદની આરાધનાની વાતો કરતા 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 9 દિવસ અરિહંતમય બની જવું છે, 9 દિવસ સિદ્ધ ચક્રજી મય બની જવું છે, 9 દિવસ પંચ પરમેષ્ઠી ભગવંતની આરાધનામય બની જવું છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.